હા હા અને પહેલા તો બધા વતી તને કોંગ્રેચ્યુલેશન. આખો આખો આપો આપો આપો. અરે એમ નાચ ન પડાય ભાણા. હા બોલો હવે કેટલા આઈસ્ક્રીમ ખાવાના છે એ કહી દો હવે. 5 છોકરા છે હરદીપ સોલંકી. એ પોતે હાસ્ય કલાકાર છે. એમની પોતાની YouTube ની ચેનલ છે અને એ વ્લોગ્સ પણ બનાવે છે. પાણીપુરી ચાલુ થઈ ગઈ પાછી જોઈ લો. જો જય સ્વામિનારાયણ જોઈ લો ભાઈ. સ્ટાર્ટર આવી ગયું છે મંચુરિયન ને સૂપ. ભાણા હવે ભાણાને ડાયાબિટીસ થઈ જાય પેલા પેંડા બંધ કરાવો. બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને કાલનો વ્લોગ આપણે અહીંથી જ એન્ડ કર્યો હતો. તો ચાલો આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બોર્ન બેબી એટલે કે નવું આવનાર બોર્ન બેબીના મમ્મી પપ્પાના ડાન્સથી. સરસ મજાની આ કપલની એન્ટ્રી બાદ, એટલે કપલ તો ન કે હવે મમ્મી પપ્પા બનવાના છે, ત્યારબાદ જે ભાભીના મમ્મી પપ્પા છે તેમને પણ બધી જે પેરામણીની વિધિ હોય તે બધી સ્ટાર્ટ કરી દીધી હતી. અને આ બાજુ બધા મારા ભાઈઓ કોલ્ડ ડ્રિંક્સની ફૂલ મોજ માણી રહ્યા હતા. જોઈ લો ભાઈ જમાવટ પાડી દીધી. અને આ અમારા ભાવેશભાઈ ખાલી પાણી પીતા તો એ કે આપણે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવું. મેં કંઈ વાંધો નહીં. અને પછી ભાઈ જમાવટ પડી ગઈ હતી. બધા ફોટોશૂટમાં લાગી ગયા હતા અને ફેમિલી ફોટોશૂટ પણ ચાલુ થઈ ગયું હતું. અને પછી રોમી અને આસ્કા એટલે કે આ બંને હવે જે ફૈબા બનવાના છે. અત્યાર સુધીના લોકો ઘરમાં સૌથી નાના હતા પણ હવે આમનાથી પણ કોઈક નાનું આવવાનું છે. એટલે હમ આપકે કોનના ડાન્સ એટલે કે કબ તક રહું સબસે છોટા આએ કોઈ મુझसे છોટા ઉપર સુંદર મજાનો ડાન્સ કર્યો હતો. કોપીરાઇટ ઇસ્યુ ન આવી જાય તેના માટે આપણે ઓરિજિનલ સોંગ જે વાગતું હતું તેને આપણે રિમૂવ કરવું પડ્યું છે. કારણ કે નકર કોપીરાઇટ આવી જાય. અને વારાફરતી આવા ઘણા બધા ડાન્સ પરફોર્મન્સ હતા અને ખરેખર જોવાની બહુ મજા આવી ગઈ. અને એકદમ 4 ચાંદ લાગી ગયા ફંક્શનને. પછી વારો હતો કેક કટિંગનો. અને કેકની અંદર એક બ્લુ અને એક પિંક એટલે કે બોય ઓર ગર્લ બંને માટેના પગ પણ દોરેલા હતા. તો પછી ફાઇનલી કેક કટિંગ પણ થઈ ગઈ હતી. અમને આશીર્વાદ ને એને પણ આશીર્વાદ આપવા આવી છે. તો બસ 5 મિનિટના વિરામ પછી આપણે બધા લાઈક જમવાનું ચાલુ કરી શકીએ છીએ. અને જોડે જોડે મારી જોડે જે ભાઈ ઊભા છે એમનું પણ ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું બે ઘડી. જે પછી આપણા માટે થોડું એન્ટરટેનમેન્ટ પણ કરશે. એવું લાગે છે એન્ટરટેનમેન્ટ નહીં બટ એ મારા મામાના છોકરા છે હરદીપ સોલંકી. એ પોતે હાસ્ય કલાકાર છે. એમની પોતાની YouTube ની ચેનલ છે અને એ વ્લોગ્સ પણ બનાવે છે. તો ખૂબ ખૂબ અભિનંદન હરદીપભાઈ આ પ્રસંગમાં આવવા માટે. અને બસ થેન્ક યુ બધાને અમારા તરફથી. થેન્ક યુ સો મચ. અને આમાં થેન્ક યુ કહેવાનું જ ન હોય ભારતભાઈ. આ તો ઘરનો પ્રસંગ હોય થી આવતું હોય. શું કેવું હે આમાં કદાચ આમંત્રણ ન આવ્યું તો આવી જાય. કારણ કે અમે એટલા બધા મેરેજ પેલા સાથે રહેલા છીએ. એક કઈ તહેવાર એવો નથી કે મેં પાર્ટી અને રોમીએ સાથે ન મનાવ્યો હોય. એક કઈ તહેવાર એવો નથી. આખું મનજગર ફરી ગયા છે અને એટલો બધો આનંદ મેળવ્યો છે. અને પછી તો શું મેરેજ. જો જય સ્વામિનારાયણ જોઈ લો ભાઈ. સ્ટાર્ટર આવી ગયું છે મંચુરિયન ને સૂપ. ભાણાભાઈ તમે શું લીધું છે? સૂપ ને મંચુરિયન. ઓકે વેરી ગુડ. અમે ચાટ લીધી છે. હે ચાટ લીધી છે તમે? ચાટ છે જો. અચ્છા ચાટે છે. હાલો ધીમે ધીમે બધું સ્ટાર્ટ કરીએ. હાલો આપણો મેન કોર્સ આવી ગયો છે. તંદૂરી રોટી, વેજ કઢાઈ, પનીર અંગારા, દાલ મખની, શીરો, સલાડ અને પાપડ. બધા જમવા બેસી ગયા. હેલો મેડમ, હાઉ આર યુ? ફાઇન. ઓકે કેમ રહ્યું? પ્રેમ અટૂટ હો તમારો. આ પ્રેમ કહેવાય. જો આ વર્ષે તે હવે હામાં આમી આ શું રાયતું ખવડાવે? એટલે તને કેક ખવડાવીને તું રાયતું ખવડાવે? રણજીતભાઈ સોલંકી જ્યાં પણ હોય
ત્યાંથી સ્ટેજ પર જોઈ લો અહીંયા નેમ સજેશન નું હતું, એમાં અમારા ભાવેશ વૈદે બે ભેગા, આમાંય ભેગો હે, અલગ અલગ નહીં, અચ્છા म्यूजिक ઓકે. બે નામ સજેસ્ટ કર્યું છે આરના, પછી મારા ભાઈએ સજેસ્ટ કર્યું છે ક્રિષ્ના, પછી ધ્યાનાએ સજેસ્ટ, કૃતાર્થે સજેસ્ટ કર્યું છે ધ્યાનાએ સજેસ્ટ કર્યું છે કૃતાર્થ, અને આ શું પારુલબેને સજેસ્ટ કર્યું છે મિત, અને આ શું બાબો લખ્યું છે. ઓકે ઓકે ઓકે. બોલો હવે કેટલા આઈસ્ક્રીમ ખાવાના છે એ કહી દો હવે. 5 અડધો કે 5? આમ કર્યા ને આમ કર્યું. અને તારે કેટલા ખાવાના છે બેટા? બીજો ચાલુ છે. ઓકે. અને ભાઈ અમિતભાઈ 3 વાગ્યા છે, હવે મૂકો આ થાળી યાર. अरे यार घर को जमा तो नहीं बड़ू जमा देतू ने जमीन धरे अरे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता હા, એ હારું, ભાભી ને આગા બેડાય હારું છે, એટલે પ્રેમથી જમી શકાય, કઈ વાંધો નહીં. હેતલબેન કેમ છો? પ્રતિકભાઈ હાવ આર યુ? જય સ્વામિનારાયણ. મોજે મોજ. સરસ મજાનું જમીન બધાની સાથે આનંદ કરીને પછી પહોંચી ગયા હતા આપણે આઈસ્ક્રીમ લેવા માટે. પછી ભાઈ બ્રાઉની નહોતી મેકવી, મેં કીધું ભાઈ બ્રાઉની કંઈક મૂકો તો પછી કંઈક જમાવટ પડે. પછી ભાઈ બ્રાઉની મૂકી, ચાલો આઈસ્ક્રીમ ખાવા. ખરેખર ફૂલ મોજ કરી છે. પાર્થભાઈ કેમ રહ્યું ફંક્શન? ટકાટક રહ્યું ને? હા હા. અને પહેલા તો બધા વતી તને કોંગ્રેચ્યુલેશન ન્યૂ લાઈફ માટે. બરાબર ને ભાભી? જોઈ લો બધા અહીંયા આપણે. અરે અરે કેમ કેમ મૌન વ્રત છે અમિતભાઈ તમારે? અમિતભાઈ ભાભી ઉભા છે એટલે મૌન વ્રત છે કે શું છે? સાચું કહી દો. જોઈ લો. અચ્છા માયરા, કઈ વાંધો નહીં. ચાલો ફંક્શન પતાઈને અત્યારે આવી ગયા છીએ ફૈબાના ઘરે, અને અહીંયા રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનું છે ને ભાઈ ફૂલ મોજ છે. જોઈ લો ભાઈ કેટલા બધા હાજર થઈ ગયા છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભુવા જય સ્વામિનારાયણ. પાછળ આમ સાઈડમાં ઉતારો. જય સ્વામિનારાયણ. પિયુષભાઈ હાવ આર યુ? જય સ્વામિનારાયણ. અને આને તો ઓળખો જ છો, કઈ વાંધો ને. અહીંયા રક્ષાબંધન ચાલુ થઈ ગઈ છે ભાઈ. હા હારું, આનંદ નાનો મોટો થાય જ નહીં. ચાલે ઓલા હાથમાં નક્કી નો રે. એને જાજા ખાવાના હોય, એને જાજા ખાવાના હોય. ઓકે. અરે એમને નો હોય. ચલો વેરી ગુડ. હાલો ભાઈ, મોટા ભાઈ ભાભી નું પૂરું. હાલો વચલા આવી જાય. વાહ ભાઈ વાહ. छोटा व्लॉगर આવી ગયા હે. ધનુ હે? ધનુ छोटा व्लॉगर. અરે 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 એને આખો આપો, આખો આખો આપો, આપો આપો. અરે એમ નાચ ન પડાય ભાણા. હા देखा आपने लापरवाही का नतीजा है. એમ ફોટા પડાવે છે તું. થોડુંક તો હસાય, હવે એમાં જે થયું એ થઈ ગયું, પણ હસતું. પ્રી રક્ષાબંધન
આ ખવાઈ ગયો લે હાલ તો પણ નાકમાં કે અરે ભાઈ આટલી વારમાં બે એક જ થઈ ગયો નાના બચ્ચાઓની રક્ષાબંધન ચાલુ છે ઓહો ધનુ સિન્સિયર થઈ ગયો ધનુ હે વેરી ગુડ તો ખવડાય અમે ચલો 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 આરવ બાણો કે બધું ફૂટી જ ગયું હવે બાકી सहलेंगे थोड़ा सा આના કેટલીક રાખડીઓ હોય ભાઈ હે ઓહો અચ્છા ઓરિજિનલ હવે ચાલુ થાય હવે તને આમ તો જો અમિત ઉપર કેટલા જણા ઉભા 5 જણા હવે ભાણાને ડાયાબિટીસ થઈ જાય એ પેલા પેંડા બંધ કરાવો હાલો હાલો રેડી હાલો नारायणं नरकतारणनामधेयं श्यामं श्रितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये એ નહીં ફૂટે અરે રવા દે આંગળા નીકળી જાય કોઈ બેન નાની હોય કે મોટી આશીર્વાદ તો હોય જ તે ને એવું ન હોય અરે મારી વિશ તો એવી છે ને કે તમે એટલો મોટો બંગલો લઈને કે હું તમારા ઘર વસવા અરે નો જો હવે ટ્રાય કરી જો તો આહા नेक्स्ट पीएम आज अमित છે भाई मजा आया હું એવા આશીર્વાદ આપું છું કે ભવિષ્યની અંદર તારા જે કોઈ વિશેષ છે તારા ફેમિલીના જે કોઈ વિશેષ છે બધા પૂરા થાય રાજી હવે ફુવા એક આપણને એક બોલો ફુવા કરો હાલો એડિટિંગ પિયુષભાઈ શીખડાવે છે સરસ મજાનું ધનુ તારે સીવતા શીખવું લાગે હે ને તું ફુવાના મશીને બેસી ગયો અરે ભાઈ શીખો છો ને બરોબર એડિટિંગ હે સરસ મજાના રક્ષાબંધન સેલિબ્રેશન પછી અમારા માનસીબેને ભાઈ મોજીટો બનાવ્યા હતા સૌ પહેલાં કીવીનો બનાવ્યો હતો પણ આપણે બ્લુ ઓશિયન મોજીટો ભાવે છે
એટલે આપણા માટે ભાઈ, એટલે આપણા માટે ને બધા માટે એને બનાવ્યા હતા ને ભાઈ સુપર હતું. ચાલો આપણે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ. બ્લુ ઓશિયન મોજીટો બનાવ્યો છે માનસી બેન ને આપણે ટ્રાય કરી છે. જો કે આપણો બીજો રાઉન્ડ છે એટલે મેં કીધું લાવો બતાવું. બહુ સુપર બનાવ્યો છે ખરેખર. વાગ્યા છે સાંજના 6 અને ફાઇનલી અમદાવાદને બાય બાય કહી દીધું છે. અને ભાઈ ખૂબ મજા કરી છે અમદાવાદની અંદર. કદાચ તમને 2 પાર્ટ કે 3 પાર્ટમાં આ બ્લોગ જોવા મળશે. અને જો નીકળી ગયા છે, હું છું, ભાઈ છે, ક્રિષ્ના, આરવ ને ભાભી બધા નીકળી ગયા છે. ચાલો હવે રસ્તામાં ક્યાંક ઉભા રહેશું તો તમને બતાવશું, નકર પછી મળીએ ડાયરેક્ટ સુરેન્દ્રનગર. અમદાવાદમાં આવો એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એક આ ટ્રાફિકનો. છેલ્લા 15-20 મિનિટથી 1 કિલોમીટર આપણે પાસ નથી કર્યું. અત્યારે અમે ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા માટે વાઇડ એંગલ. વાઇડ એંગલની નીચે જ ઘણી બધી ફૂડ માર્કેટ છે અહીંયા બધી, અને તમને લોટ્સ ઓફ વેરાયટીઝ મળી રહે છે. જોઈએ હવે નાસ્તો શું કરી તમને આગળ બતાવીએ. અત્યારે બ્રેક લીધો છે, થોડો ઘણો નાસ્તો કરી લઈએ. ચલો ભાઈ, એક બાસ્કેટ પૂરી મંગાવી છે, છોલે કુલચેની તો 2 ડીશ અને 2 બર્ગર આવી ગયા છે. ચાલો બધા નાસ્તો કરવા. ફૂલ જમાવટ છે, ગીરદી જોવો ભાઈ, ગજબ. પાણીપુરી ચાલુ થઈ ગઈ પાછી, જોઈ લો. છેલ્લે પાણીપુરી તો ખાવી જ પડે અમદાવાદમાં આવી એટલે. અમદાવાદની પાણીપુરીનો મોહ. કયો લેવો આમાંથી, કયો આઈસ્ક્રીમ લેવો છે જોઈ લે. ચોકલેટ કોણ? ભાઈ બહુ હેવી નાસ્તો થઈ ગયો છે એટલે મને તો બહુ ભૂખ હતી નહીં, પણ આ ક્રિષ્નાને ભાભીને બધાને પાણીપુરી ખાવી હતી એટલે પાણીપુરી ખાધી. અને બસ હવે નોન સ્ટોપ સુરેન્દ્રનગર જઈએ છીએ. તો ચાલો મળીએ ડાયરેક્ટ હવે સુરેન્દ્રનગર. જોઈ લો ભાઈ, બધા આવી ગયા છે મહારથીઓ, ફૂલ પેટ કરીને. પગ દુખાય છે ને, ગાડી કોણ હલાવશે? તો ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે લાસ્ટ અમદાવાદનું ડેસ્ટિનેશન ઊભા છે કર્ણાવતી ક્લબે અત્યારે. અને ઘણા દિવસથી ભાઈ મીઠું પાન ખાવાની ઈચ્છા હતી. સિંગોડા પાન અહીંયા બહુ મસ્ત મળે છે એટલે સિંગોડા પાન ખાઈને પછી હવે જઈએ છીએ સુરેન્દ્રનગર. વાગ્યા છે રાતના 10 અને ઘરે પહોંચી ગયા છીએ અત્યારે જ તે. ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. સખત થાકી ગયા છે, આંખ ખુલતી નથી. આશા રાખીએ કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમતો તો લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.